નરોડા વિસ્તારમાં જ્વેલર્સ શોપના ગ્રાહક બનીને ચોરી કરનાર એક શાતીર મહિલાને પોલીસે ઝડપી લીધી છે। આરોપી મહિલા છેલ્લા ઘણા સમયથી શહેરના વિવિધ જ્વેલર્સ શોપમાં ચોરી કરીને આતંક મચાવી રહી હતી। જ્વેલર્સના શોરૂમમાં ગ્રાહકનો સ્વાંગ રચી આરોપી મહિલા સોનાની વીંટીઓની ચોરી કરતી હતી। દરેક ઘટનામાં તે સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી। ચોરી કર્યા બાદ ફરાર થતી મહિલા પોલીસના સકંજામાં આવી ગઈ છે। બાતમીના આધારે નરોડા પોલીસ ટીમ તત્કાલિક ઘટના સ્થળે પહોંચી અને મહિલાની અટકાયત કરી છે। આરોપી મહિલાનું નામ પ્રવીણા સેનવા હોવાનું સામે આવ્યું છે। તે હાલ વડોદરામાં આવેલા ઔજાના મકાનમાં રહે છે અને મૂળ ખેડા જિલ્લાના ઠાસરા તાલુકાના આંબળિયાળા ગામની રહેવાસી છે। પોલીસ તપાસ દરમિયાન પ્રવીણાએ 5 મહિના અગાઉ વિનાયક ગોલ્ડ પેલેસ જ્વેલર્સમાં ચોરી કરી હોવાનું પણ કબૂલાત કરી છે। તેણે દુકાનના માલિક અને કર્મચારીઓની નજર ચૂકવીને સોનાની વીંટી ચોરી કરી હતી। પોલીસે આરોપી પાસેથી ₹99,000 ને સોનાની રણી તથા ₹49,000ની કિંમતની 3 સોનાની વીંટીઓ સહિત કુલ ₹2.90 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે। પ્રવીણાએ નરોડા પોલીસ સ્ટેશન હદમાં 2 ગુના, ઓઢવ વિસ્તારમાં 1 અને સાબરમતી વિસ્તારમાં 1 ગુનો આચર્યો હોવાનું પણ બહાર આવ્યું છે। ભૂતકાળમાં પણ તેના વિરુદ્ધ કુલ 7 ગુનાઓ નોંધાઈ ચૂક્યા છે અને સમગ્ર મામલે પોલીસે મહિલા આરોપીની ધરપકડ શરૂ કરી છે। વધુ માહિતી માટે અમારા સંવાદદાતા હિમાંશુ પરમાર ફોન લાઈનથી જોડાઈ ગયા છે। હિમાંશુ, શું વધુ અપડેટ છે? जी ચોક્કસથી જે પ્રમાણે જે તાજેના જે બહાને જે શોપમાંથી જે ચોરી કરવાની જે ઘટના સામે આવી જે આ દરેક જે આપણી સ્ક્રીન પર જે સીસીટીવી ચાલી રહ્યા છે તે દરેક જ્વેલર્સ શોપના સીસીટીવી કેમેરા જે છે તેમાં મહિલા કેદ થઈ હતી। જ્વેલર્સના શોરૂમમાં ગ્રાહકનો જે સ્વાંગ છે તે રચીને જે મહિલા આપી તેનું જે ચોરીની જે ઘટના છે ઘટનાને અંજામ આપી હતી। ચોરીની ઘટનાને અંજામ આપ્યા બાદ જે મહિલા છે તે ચોરી કરી ફરાર થઈ જતી અને જે નરોડા પોલીસ જે છે તેમને બાતમીના આધારે જે તપાસ કરી હતી। તે બાતમીના આધારે જે એક જ્વેલર્સની શોપમાં રેડ કરતા જે મહિલા છે તે મળી આવી હતી અને જે મહિલાની ધરપકડ કર્યા બાદ જે વધુ પૂછપરછ કરવામાં આવી હતી જેમાં મહિલા દ્વારા જે મહિલા જે વિરુદ્ધ ભૂતકાળમાં 7 ગુના નોંધાઈ ચૂક્યા છે અને આ મહિલાએ હાલમાં તેણે 5 ગુનાઓને જે કબૂલાત કરી છે। સાથે સાથે જે નરોડા પોલીસ છે તેમને તાત્કાલિક મહિલાની જે ધરપકડ કરી છે અને આરોપી મહિલા હાલ વડોદરા ખાતે આવેલા જે ઓડાના મકાન છે ત્યાં રહે છે અને સમગ્ર મામલે હાલમાં જે આરોપી મહિલા છે જેનું નામ છે પ્રવીણા સેનવા, જેની ધરપકડ કર્યા બાદ જે વધુ પૂછપરછ છે તે હાથ ધરવામાં આવી છે। જી હિમાંશુ, સમગ્ર માહિતી બદલ આપનો આભાર।